ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે ડેલી એડિટોરિયલ એનાલિસિસના થર્ડ વીકમાં છીએ. આજે આપણે 23 સપ્ટેમ્બરના ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલ્સનું આપણે ગુજરાતીમાં એનાલિસિસ કરશું. અમારી ટેલિગ્રામ ચેનલ @GPSC ગાઈડન્સ 91. આપણે 12 ડિસેમ્બર 2021ની પ્રિલિમને ધ્યાનમાં રાખીને નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે. બધા જ વિડીયો લેક્ચર્સ મૂકશું આપણે. એમાં હિસ્ટ્રી અને પોલિટી આજથી સ્ટાર્ટ થઈ જશે. એટલે ઇતિહાસ અને બંધારણના એક લેક્ચર આજે મૂકવાના છે. હિસ્ટ્રીનો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સભ્યતાનો લેક્ચર મુકાઈ ગયો છે. આજે સાંજે બંધારણના ઇતિહાસનો એક લેક્ચર મુકાશે, એટલે તમે એને પણ ફોલો કરી શકો છો. આ ડેલી એડિટોરિયલ એનાલિસિસ રોજ ચાલુ જ રહેશે. તમને આ વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અન્ય એસ્પિરન્ટ સાથે તેમજ તમારા બીજા સ્ટડી ગ્રુપ્સમાં પણ શેર કરજો. લેટ્સ બિગિન ધ લેક્ચર. તો પેલું છે અ ટાઈમ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. એ જીએસટી ઉપરનું આર્ટિકલ છે કે ભાઈ સેન્ટર સ્ટેટના રિલેશનમાં જીએસટીનો કેટલો મહત્વનો ફાળો હોય છે અને પીપલ્સ હોપ કે વચ્ચે વાત ચાલતી હતી કે જીએસટીમાં પેટ્રોલને પણ સમાવેશ કરશે અને આનાથી કેન્દ્ર સરકારની જે ડ્યુટીઝ લાગે છે પેટ્રોલ ઉપર એના લીધે પેટ્રોલનો ભાવ ઘટશે. બટ એવું થયું નહીં. કેન્દ્ર સરકારે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે ટેક્સ ઘટાડી પણ રાજ્ય સરકાર ના ઘટાડે ને રાજ્ય સરકાર ઉપર મૂકીને એનો ફાળો વધારે તો કન્ઝ્યુમરને તો એનું થાય. બટ આ શું દેખાડે છે કે રાજ્યો અને કેન્દ્રને એકાબીજી ઉપર એટલો ટ્રસ્ટ નથી. પણ અંતે સહન તો લોકોએ જ કરવાનું છે. પેટ્રોલના ભાવ આજે ₹100ની પાર વયા ગયા છે, તો આ એક ચિંતાનો વિષય છે અને આપણે આ ટાઈમ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ કે આત્મમંથન કરવું જોઈએ. બીજો એડિટોરિયલ છે સ્ટેટસ ક્યો એન્ટે. કેનેડાના ઇલેક્શન ઉપર છે એટલે આપણે કોઈ ખાસ ઇમ્પોર્ટન્સ નથી, પણ વસ્તુ એવી હતી કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને એબ્સોલ્યુટ મેજોરિટી નહોતી મળી. એને 170 સીટ જોતી હતી મેજોરિટી હાટું, એની પાસે 155 હતી. એટલે આ ભાઈએ શું કર્યું કે ગઠબંધનની સરકાર નથી બનાવી, 1.5-2 વર્ષ ચલાવ્યું, પછી 2 વર્ષે પાછા મિડ ઇલેક્શન ગોઠવા કે ના હવે અમે ગઠબંધનમાં નહીં ચલાવી, નવેસરથી જીતશું તો એબ્સોલ્યુટ મેજોરિટી હારે. બટ ભાઈ એબ્સોલ્યુટ મેજોરિટી હારે આ વખતે નથી જીતા. 155ની 156 સીટ થઈ. એટલે હજી એને ગઠબંધન તો કરવું જ પડશે. એટલે કેનેડાનું પોલિટિક્સ છે એટલે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે. જ્યુડિશિયલ સિલેક્શન નીડ્સ મોર ટ્વીક. એટલે એ સુપ્રીમ કોર્ટમાં ને બધી હાઈકોર્ટ્સમાં અપોઇન્ટમેન્ટ ઉપર છે. એટલે આપણે ડીપમાં જોશું કે ભાઈ કોલેજિયમ શું હોય ને એન્જેક શું હતું. નેક્સ્ટ એડિટોરિયલ છે રૂલિંગ્સ ઇમ્પેક્ટિંગ સ્ટેટ્સ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે તમિલનાડુ સરકારમાં એવું છે કે ડોમિસાઇલ રિક્વાયરમેન્ટ હટાવી દીધી, એટલે અહીંના લોકલ જે હોય એની જે કોટા રાખ્યો હતો કે ભાઈ લોકલ લોકોનો અને ઇન સર્વિસ કોટા. ઇન સર્વિસ એટલે કે જે ઓલરેડી મેડિકલ સર્વિસમાં છે અને એ સેવાઓ આપે છે ગવર્મેન્ટ મેડિકલ હોસ્પિટલ્સમાં, એને ઉપરના સુપર સ્પેશિયાલિટી એજ્યુકેશનમાં અમુક સીટ્સ રિઝર્વડ હતી, એ હવે નીકળી ગઈ છે. તો આનાથી સ્ટેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખરાબ ઇમ્પેક્ટ પડશે એવું આ ઓથરનું કહેવાનું છે. ઓથર પોતે ખાલી જનરલ પ્રેક્ટિશનર છે એટલે લેમેન ટર્મ્સમાં છે, કોઈ કોન્સ્ટિટ્યુશનલ ઇમ્પોર્ટન્સ નથી એવું, બટ એ એવું એમનું માનવું છે કે આનાથી નેગેટિવલી ઇમ્પેક્ટ પડશે. નેક્સ્ટ એડિટોરિયલ ઇન્ડિયન એક્સપ્રેસનો છે આફ પાક એમ્બુશ કે ભાઈ સાર્કમાં અફઘાનિસ્તાનને મેમ્બરશિપ અપાવવા માટે પાકિસ્તાન હાથ પગ મારી રહી છે તાલિબાન સરકારને. તો હવે એ ના આપવી જોઈએ. એક તો સાર્ક અત્યારે ઓલરેડી સાવ પતી ગયેલું છે, કારણ કે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની હતી અને ભારત સરકારે ના પાડી કે પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ નહીં મટાવે ત્યાં સુધી આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવામાં નહીં આવે, ઇન્ક્લુડિંગ સાર્ક. એટલે હવે સાર્કનો તો કોઈ મહત્વ રહ્યો નથી. પણ અફઘાનિસ્તાનને કોઈ પણ જગ્યાએ તાલિબાન સરકારને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન ના મળે એનું આખી દુનિયાએ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એક જ વસ્તુ છે જેનાથી આપણે તાલિબાનને સીધા કરી શકીએ છીએ અને એ છે ઇન્ટરનેશનલ રેકોગ્નિશન. જો હવે આપણે એમને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન આપી દેશું તો પછી તાલિબાન ક્યારેય કોઈ પણ દેશની કોઈ પણ વાત સ્વીકારશે નહીં અને અફઘાનિસ્તાન દેશના નાગરિકોની સ્થિતિ જરાય સુધરશે નહીં. બીજો એડિટોરિયલ છે ડ્રો ધ લાઇન. એક હૈદરાબાદના એમપી છે ઓવેસી, એમના ઘર ઉપર દિલ્હીમાં અટેક થયો હતો. તો ઓથર એવું કહે છે, ઇન્ડિયન એક્સપ્રેસનું એડિટોરિયલ છે કે આવું ના થવું જોઈએ. દિલ્હી પોલીસે થોડીક તો લાઇન ડ્રો કરવી જોઈએ કે એક એમપીના ઘર પર તો હુમલો ના થવો જોઈએ. એક મેમ્બર ઓફ પાર્લિયામેન્ટના ઘર જો સુરક્ષિત ના હોય તો બીજું તો કોનું ઘર સુરક્ષિત હોય. એટલે આ બાબતે દિલ્હી પોલીસે થોડીક સિક્યોરિટી વધારવી જોઈએ એવું એડિટોરિયલ કહે છે. નેક્સ્ટ એડિટોરિયલ ઇમ્પોર્ટન્ટ છે એન્કરિંગ ધ ક્વોડ. ક્વોડ ઉપર છે, એક એક્સ એનઓએ લખ્યું છે એટલે આપણે આ ડીપમાં જોશું. તો લેટ સ્ટાર્ટ ધી ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ્સ.
પેલું છે જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ નીડ મોર ધેન ટ્વીક. તો જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ ઉપર આપણે ચર્ચા કરીએ તો પહેલાં એવું હતું કે જ્યુડિશિયરીમાં જે સિનિયર મોસ્ટ જજ હોય એ ચીફ જસ્ટિસ બનતા હતા. પણ 1973માં કોંગ્રેસ સરકારે શું કર્યું કે એક બીજા જજને ચીફ જસ્ટિસ બનાવી દીધા. એટલે હવે સુપ્રીમ કોર્ટ થોડું ખારું થયું કે નહીં, અમારી અપોઇન્ટમેન્ટ તો અમે કરશું. એટલે સુપ્રીમ કોર્ટે એવું નક્કી કર્યું પછી કે ભાઈ આપણે જજના છેકથી છેક હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ બધાની જ્યુડિશિયરીની અપોઇન્ટમેન્ટ જ્યુડિશિયરી કરશે. તો આમાં સરકારે કીધું કે સાવ એવું તો ના કરાય. એટલે થોડીક ઓપેક પ્રોસેસ છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ જો કરે છે એ આપણે કોઈ જોઈ નથી શકતા. એટલે થર્ડ જજીસ કેસ જે થયો એમાં સુપ્રીમ કોર્ટે પોતે જ થોડુંક પોતાના ઉપર મોનિટરિંગ કર્યું કે ભાઈ એકલા ચીફ જસ્ટિસ કે એ નહીં, એની પહેલાંની થોડીક પ્રસ્તાવના જોઈ તો ફર્સ્ટ જજીસ કેસમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર અપોઇન્ટ કરે ને એ જજ આવશે. કારણ કે એમાં કોન્સ્ટિટ્યુશનમાં એવું શબ્દ વાપર્યો હતો કે પ્રેસિડેન્ટ હેઝ ટુ અપોઇન્ટ ઇન કન્સલ્ટેશન વિથ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો કન્સલ્ટેશન એટલે તો કે મંત્રણા. તો મંત્રણા કરી પ્રેસિડેન્ટે. ભાઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે ભાઈ એબીસીને લેવાના છે, પણ પ્રાઇમ મિનિસ્ટરે કહી દીધું હોય કે લેવાના તો XYZ ને જ છે, તો અંતે લેવાય XYZ જ તે. એટલે આવું ફર્સ્ટ જજીસ કેસમાં એને અપહેલ્ડ કર્યું કે હા ભાઈ સરકાર કરે એ સાચું. પછી સેકન્ડ જજીસ કેસમાં શું કીધું કે ના, કન્સલ્ટેશન મીન્સ કોન્કરન્સ, કે મંત્રણા લખ્યું છે એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ખાલી કંઈ એમને હવામાં વાત કરવા નથી આવ્યા, એમનું જે ઓપિનિયન હોય એ મેટર કરશે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે એવું કરવાનું. તો પાછી સરકાર કોર્ટમાં ગઈ. થર્ડ જજીસ કેસમાં એવું નક્કી થયું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે કહે ને એ પ્રેસિડેન્ટે કરવું પડશે જ્યુડિશિયરીની અપોઇન્ટમેન્ટ બાબતે. બટ જો ડિસેન્ટ હોય તો 4 સિનિયર મોસ્ટ જજ હોય ને જે સુપ્રીમ કોર્ટના, એમાંથી 2નો ટેકો તો ચીફ જસ્ટિસને હોવો જોઈએ. કે 4 સિનિયર મોસ્ટ જજ અને 5માં ચીફ જસ્ટિસ, આ 5માંથી 3 જણા એમ કે ભાઈ એબીસી જણાને તમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે મૂકો કે XYZ ને હાઈકોર્ટમાં મૂકો, તો એ પ્રેસિડેન્ટે મૂકવા પડશે. આવું થર્ડ જજીસ કેસમાં કીધું. એટલે સરકાર હજી થોડી ખારી થઈ કે ના, આ તો સુપ્રીમ કોર્ટનું જ રાજ હાલે છે. એટલે સરકારે બનાવ્યું એક એનજેક, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. 2015ની ઓક્ટોબરમાં આની રચના થઈ હતી. તો હવે એનજેકમાં શું કર્યું સરકારે કે ભાઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ને 2 જજ, આ 3 જણા, પછી લોના જે MP હોય કે કેબિનેટ મિનિસ્ટર હોય ઈ, અને બીજા 2 જણા સરકારે અપોઇન્ટ કરેલા. તો આ 6 જણા ભેગા મળીને નક્કી કરશે કે હવે કોને લેવા. અને આમાં 6 જણાની કમિટીમાં સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે એમની સત્તા છીનવાઈ રહી છે, એટલે સુપ્રીમ કોર્ટે 2019માં એનજેકને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરીને એનજેકને નલ એન્ડ વર્ડ કરી દીધું અને એ અમેન્ડમેન્ટ સ્ક્રેપ કરી નાખી. એટલે સુપ્રીમ કોર્ટના આવા વલણથી 2 ઓપિનિયન આવે છે. એક વર્ગના લોકો એવું કહે છે કે હા સુપ્રીમ કોર્ટે બરાબર કર્યું, સેપરેશન ઓફ પાવર છે, એક્ઝિક્યુટિવે જ્યુડિશિયરીમાં દખલ કરવાની જરૂર નથી. બટ બીજો ચિંતકોનો વર્ગ એવું કહે છે કે આ સુપ્રીમ કોર્ટની દાદાગીરી કહેવાય. કે સાવ એવું ના હોય, એક સરકારે પ્રોપર બેલેન્સ અપોઇન્ટમેન્ટ કરી હતી કે સુપ્રીમ કોર્ટના 3 રિપ્રેઝેન્ટેટિવ તો હતા જ તે એમાં. એવું તો નહોતું કે સાવ સુપ્રીમ કોર્ટને પૂછ્યા વિના અપોઇન્ટમેન્ટ કરતા હતા. એટલે એનજેક થોડુંક બેલેન્સ વ્યૂ હતું. બટ હવે સુપ્રીમ કોર્ટે એને સ્ક્રેપ કરી દીધું છે. તો હવે કંઈક મિડલ વે ગોતવો પડશે કે સુપ્રીમ કોર્ટ સાવ ઓપેક પ્રોસેસ ના રાખવી જોઈએ અને સરકારે બહુ વધારે દખલગીરી ના કરવી જોઈએ. આવી એક સિસ્ટમ બનાવવાની જરૂર છે એવું આ એડિટોરિયલમાં આપણા ઓથર કહે છે. નેક્સ્ટ છે એન્કરિંગ ધ ક્વોડ. એન્કરિંગ ધ ક્વોડમાં શું છે, ક્વોડ્રિલેટરલ ફ્રેમવર્ક બન્યું છે US, જાપાન, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. તો હવે એ યુએસની જવાબદારી છે કે એ એના બધા મિત્રોને કન્વિન્સ કરે કે ભાઈ આ બરોબર એક્ટિવિટી છે અને અમે તમારા હિતોની રક્ષા કરશું પેસિફિકમાં અને પેસિફિકની બહાર, તો ક્વોડ હિટ જશે. તો હવે ઇન્ડિયાનો સ્ટેન્ડ શું હોવો જોઈએ, તો ઓથર એવું કહે છે કે ઇન્ડિયા છે ને એને ક્વોડ અને બ્રિક્સ બેને બેલેન્સ કરવું જોઈએ. બ્રિક્સમાં જુઓ તમે રશિયા અને ચાઇના છે, એ અત્યારે સુપર પાવરની રેસમાં છે બે. અમેરિકાનું એટલું યુનિપોલર વર્ચસ્વ નથી જે આજથી 10-15 વર્ષ પહેલાં હતું. એટલે ભારતે શું જોવું જોઈએ કે ભાઈ અમેરિકા હારે રહીને અમેરિકા શું આપણા હિતોનું રક્ષણ કરશે? અમેરિકા 10 વર્ષ પછી આપણને અફઘાનિસ્તાનની જેમ ચાવીને ફેંકી દેશે તો? એટલે અમેરિકા કેટલું વિશ્વાસપાત્ર. એટલે ભારતે બ્રિક્સ અને ક્વોડ બેયને સાથે રાખવું જોઈએ. બ્રિક્સમાંથી નીકળી ના જવું પડે, બ્રિક્સને પણ સાથે રાખવાનું. બીજું હમણાં હાલમાં ઓકસ થઈ, ઓસ્ટ્રેલિયા, UK, US. તો આમાં શું થાય કે ભાઈ અમેરિકાએ આ ઓકસ કર્યું, પણ અમેરિકાએ ભારત અને જાપાનને હારે કોઈ ચર્ચા કરી હતી? તો કે ના. તો અમેરિકા ભારત અને જાપાન હારે આવી બાબત ઉપર ચર્ચા ના કરતું હોય
તો એ એમને એલાય કઈ રીતે ગણે? એલાય એટલે તો શું કે યુદ્ધમાં તમારી ભેગું બાજે ઈ. તો એના માટે તો એકાબીજી ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ. તો અમેરિકાએ એ વિશ્વાસ જનરેટ કરવો પડશે એવું આ એડિટોરિયલમાં ઓથર કે છે. That was all for today's lecture. વિડીયો ગમ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.